અને હવે વાત કરવી છે મહારાષ્ટ્રની આ જીતની, કારણ કે મહારાષ્ટ્રની આ જીત એક અદ્ભુત ઐતિહાસિક જીત રહી છે અને આ મહારાષ્ટ્રની જીતમાં મહાયુતિએ જે કમાલ કરી બતાવ્યો છે, મહાઆઘાડી વિકાસ, એ અત્યારે એના સુપડા સાફ થઈ ગયા છે. ઉદ્ધવ ઠાકરેની જમીન શોધવી પડે એવી હાલત થઈ ગઈ છે અને એની સાથે સાથે શરદ પવારનું રાજકીય અસ્તિત્વ, આમ તો એ કહી ચૂક્યા છે કે સંન્યાસ લેવા જઈ રહ્યા છે, પણ શરદ પવારનું રાજકીય અસ્તિત્વ, એમના પક્ષનું અસ્તિત્વ, એ બધું જ દાવ પર લાગી ગયું હોય એવું લાગી રહ્યું છે. મેં જેમ આગળ પણ કહ્યું કે 90ના દશકમાં કૃષ્ણ મારી સાથે છે, કૃષ્ણ 90ના દશકમાં શિવસેનાના નાના ભાઈ તરીકે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું, 45 બેઠક ઉપર જીત્યા અને ત્યારબાદ આજે મહારાષ્ટ્રની અંદર સૌથી મોટી પાર્ટી અને એ પણ 86% કરતા વધુ સ્ટ્રાઇક રેટ. કઈ સ્ટ્રેટેજી રહી? કારણ કે ફડણવીસ કહી ચૂક્યા છે આધુનિક જમાનાનો હું અભિમન્યુ છું. જે બિલકુલ નુપુર, 1995માં જે વોટ મળ્યા હતા, ઓવરઓલ વોટિંગ થયું હતું અને 3 દાયકા બાદ એવું થયું કે મહારાષ્ટ્રમાં આટલી મોટી માત્રામાં વોટિંગ થયું અને 4-5% જે વોટ વધ્યા એવું બંને પક્ષો કહી રહ્યા હતા, બંને ગઠબંધન, કે અમારા ફેવરમાં થયું. પરંતુ હવે દેખાઈ રહ્યું છે કે જે પણ વોટ વધ્યા એ ભારતીય જનતા પાર્ટીના મહાયુતિ ગઠબંધનને મળ્યા છે. કારણ કે મહાયુતિ, ખૂબ જાણવા જેવી વાત એ છે કે 149 બેઠક પર જે ભારતીય જનતા પાર્ટી લડી હતી, 88%ના સ્ટ્રાઇક રેટ સાથે 131 અત્યારે જે આંકડા સામે આવી રહ્યા છે, કદાચ એકાદ બે એમાં ઉલટફેર થઈ શકે, આગુ પાછું થઈ શકે, પરંતુ 88%ના સ્ટ્રાઇક રેટ સાથે ભારતીય જનતા પાર્ટી પોતે એકલા હાથે 131 બેઠકો જીતવામાં સફળ રહી છે. 40 બેઠકો પર એનસીપી જીતવામાં સફળ રહી છે અજીત પવારની, જ્યારે 54 બેઠક પર શિવસેના જીતવામાં સફળ રહી છે. અને બીજી બાજુ 54 બેઠક જે શિવસેનાના ખાતામાં, એકલાના ખાતામાં 54 બેઠક છે, અત્યારે જે આંકડા આવી રહ્યા છે એમાં આખી મહાવિકાસ અઘાડીના 54 થઈ રહ્યા છે. એટલે આ તમે જોઈ શકો છો કે એક તરફ એક ગઠબંધન એ કેટલું મજબૂતાઈથી લડ્યું. હવે માત્ર 6 મહિના પહેલાની જ વાત છે કે જ્યારે લોકસભાની ચૂંટણીના પરિણામો આવ્યા હતા, યુપી બાદ સૌથી મોટું એ રાજ્ય, 48 બેઠકો ધરાવતું આ રાજ્ય, કે જ્યાં 30 બેઠકો મહાવિકાસ અઘાડીને મળી હતી, માત્ર 17 બેઠક ભારતીય જનતા પાર્ટીના મહાયુતિ ગઠબંધનને મળી હતી, ભારતીય જનતા પાર્ટી, શિવસેના, એનસીપીના. પરંતુ એમણે આ 6 મહિનામાં એવું તો શું કરી દીધું એ સવાલ થઈ રહ્યા છે. સૌ કોઈ, હમણાં તમે કહ્યું કે માથું ખંજવાળતા રહી ગયા કે આખરે આટલો મોટો ઉલટફેર શું થઈ ગયો કે 6 મહિનામાં આખું ચિત્ર પલટી ગયું. એવું તો ન થઈ શકે કે લોકસભાની ચૂંટણીમાં લોકોએ મહાવિકાસ અઘાડીને કોઈ મુદ્દા પર અથવા તો એ લોકપ્રિયતા હતી ને અત્યારે બદલાઈ ગઈ. પણ ના, અહીંયા આ જ ભારતીય જનતા પાર્ટીની ખાસિયત છે કે કેવી રીતે હારેલી બાજીને જીતમાં પલટવી. અને આપણે અગાઉ પણ જોઈ ચૂક્યા છે, એમપીની વાત હોય, રાજસ્થાનની વાત હોય કે પછી હરિયાણાની વાત હોય, આ 6 મહિનામાં એમને ખબર હતી કે એ જ્યાં જે મુદ્દાએ હાવી રહ્યા હતા. કારણ કે લોકસભા વખતે આપણે જોયું હતું કે બંધારણનો મુદ્દો એ ઉપાડ્યો હતો મહાવિકાસ અઘાડીએ અને એના પર વોટિંગ થયું હતું. પરંતુ નરેન્દ્ર મોદી ભલે પોતે પ્રધાનમંત્રી છે, પરંતુ આ વખતે એવી કોઈ કેન્દ્રીય યોજનાઓની કે કેન્દ્રીય મુદ્દાઓની વાત નહોતી થઈ, સંપૂર્ણપણે લોકલાઇઝ કરી દેવામાં આવી હતી ઇલેક્શનને. એક કારણ છે લાડકી બહેન યોજના, એમપીમાં સફળ રહી હતી અને એકનાથ શિંદે પોતે કહી રહ્યા છે કે મેં કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં પણ આ યોજનાને લાગુ કરવામાં આવે અને એને અગ્રેસિવલી મૂકવામાં આવે. એક કારણ છે, કારણ કે મરાઠવાડા, વિદર્ભે સૌથી વધારે સીટ ધરાવતો એ પ્રદેશ છે અને મહાવિકાસ અઘાડીને લોકસભામાં એને સારું એવું સમર્થન આપ્યું હતું. પરંતુ અહીંયા આ લાડકી બહેના યોજના ઉપરાંત ખેડૂતોને લઈને જે પણ જાહેરાત કરવામાં આવી પોતાના મેનિફેસ્ટોમાં, આ બધા જ એ મુદ્દાઓ છે. આ ઉપરાંત જે એવા પોકેટ્સ હતા કે જ્યાં એને પોતાને ઝટકો લાગ્યો હતો, ત્યાં ખૂબ સારી રીતે ગ્રાઉન્ડ લેવલ પર કામ કર્યું હતું અને સાથે મળીને કામ કર્યું હતું. જે પણ આંતરિક ટાંટિયાખેંચ અથવા તો આંતરિક નારાજગી હોય, ડેમેજ કંટ્રોલ કરવા માટે પણ એમણે પૂરતો સમય લીધો હતો. અને આ જે કારણ છે, આ એક જે ભારતીય જનતા પાર્ટીનો સ્ટ્રોંગ પોઈન્ટ છે એ જ વીક પોઈન્ટ સાબિત થયો છે મહાયુતિનો, મહાવિકાસ અઘાડીનો. કારણ કે આપણને ખબર છે કે લોકસભા જીત્યા બાદ જ્યારે ખબર હતી કે આ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, મહારાષ્ટ્રમાં આટલું મોટું રાજ્ય છે, પોલિટિકલી, સોશિયલી, વસ્તીની દ્રષ્ટિએ, બધી જ રીતે, પરંતુ તેમ છતાં પણ આપણે જોયું કે 3 મહિના તો એવું જ રહ્યું કે કોણ કેટલી બેઠક પર લડશે, કોણ મુખ્યમંત્રીનો ચહેરો હશે, શું મુદ્દાઓ હશે, એ બધામાં જ લડવામાં સફળ રહી. બીજું એક કારણ જે યોગી આદિત્યનાથે નારો આપ્યો હતો કે બટોગે તો કટોગે, એક રહોગે તો નેક રહોગે. યોગી આદિત્યનાથે બટોગે તો કટોગેનો નારો અપનાવ્યો, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાજનાથસિંહ અને આ જે બધા મોટા નેતાઓ હતા એમણે એક રહોગે તો સેફ રહેગે, જે થોડો વધારે પોઝિટિવ હતો, સકારાત્મક નારો હતો, એ એમણે અપનાવ્યો હતો પોતાના ચૂંટણી પ્રચારમાં. એ વારંવાર એ નારો બોલતા રહ્યા હતા અને એમનું એવું કહેવું હતું કે જે વિપક્ષ એ જાતિવાદના આધાર પર લોકોને વહેંચવાની કોશિશ કરે છે, એના વિરુદ્ધમાં અમારો આ નારો છે. અમે કહી રહ્યા છીએ કે કોઈ મરાઠા કે ઓબીસી વર્સિસ એવી લડાઈ ન કરો, બધા સાથે મળીને લડો. અને આ બધી જે વસ્તુ છે કલેક્ટિવલી, કોઈ એક મુદ્દો ક્યારે કામ ન આવી શકે, પરંતુ આ બધી જ કલેક્ટિવલી વસ્તુઓ ભેગી થઈ છે, પરિબળો ભેગા થયા છે અને એ ભારતીય જનતા પાર્ટી અને એના મહાયુતિ ગઠબંધનને જીતાડવામાં સફળ રહ્યા છે. નુપુર, संजय राउत, इनके ऊपर मैं कभी प्रतिक्रिया देता नहीं हूँ, लेकिन आज आवश्यकता इसलिए दे रहा हूँ
मुझे ये पता है कि झारखंड में झारखंड मुक्ति मोर्चा जीता है तो बहुत लेजिटिमेट जीता है। वहाँ चुनाव एकदम फेयर हुआ है, वहाँ पर इलेक्शन कमीशन ने अच्छा काम किया है, वहाँ पर ईवीएम इतना पक्का था कि वो हैक ही नहीं हो सकता, वहाँ लोकतंत्र का विजय हुआ है। और महाराष्ट्र में अगर हमको लैंडस्लाइड विक्ट्री मिली है तो इलेक्शन कमीशन भी बायस हो गया है, यहाँ का ईवीएम हैक हो गया है, यहाँ पर लोकतंत्र की हत्या हो गई है। देखिए, कभी न कभी आत्मचिंतन करने की आवश्यकता होती है। जो आत्मचिंतन नहीं करते जिंदगी में वो समाप्त हो जाते हैं। मुझे ऐसा लगता है कि कभी न कभी आत्मचिंतन करना चाहिए और इस प्रकार से वो बात करेंगे तो क्या लोगों का विश्वास बैठेगा। मुझे बहुत खुशी हो रही है, जो मेहनत है देवेंद्र जी की, कार्यकर्ताओं की, पार्टी की, भाजपा की, महायुति की, ये रंग लाई है। और रंग किस तरीके से लाई है आप देख रहे हैं। आज जो हुआ है वो महाराष्ट्र के लिए सबसे बेहतरीन है। उसी तरीके से जो पार्लियामेंट्री बोर्ड हमारे टॉप लीडर्स डिसाइड करेंगे वो महाराष्ट्र के लिए सबसे अच्छा होगा। मैं महाराष्ट्र के तमाम मतदाताओं को बहुत बहुत धन्यवाद देता हूँ, उनका अभिनंदन करता हूँ, क्योंकि ये विक्ट्री जो है ये लैंडस्लाइड विक्ट्री है। ये मैंने कहा था कि महायुति को थम्पिंग मेजोरिटी मिलेगी और इसीलिए मैं तमाम मतदाता जो है, मेरी लाडली बहनाओं को मैं धन्यवाद देता हूँ, लाडले किसानों को मैं धन्यवाद देता हूँ और लाडले हमारे भाई हैं, लाडले सीनियर सिटीजन हैं, सभी वर्ग जो है, सभी वर्ग को मैं धन्यवाद देता हूँ कि उन्होंने ऐसी विजयश्री प्राप्त कर दी है कि न भूतो न भविष्य तो ऐसी विक्ट्री जो इस बार मिली है। देखिए, हमारी पिछले और अभी की जो सरकार है, उस सरकार ने जो निर्णय किए, काम किए, ये भी याद रखना पड़ेगा कि पिछली बार हम 18,000 से भाजपा वहाँ आ रही थी, अभी 7,000 से है। तो हम समीक्षा भी करेंगे, लेकिन ये बात भी सही कि वो कांग्रेस की सीट थी, आज़ादी के बाद से केवल एक ही बार हमारी भाजपा वहाँ जीती है। हम आने वाले समय में जीतने के संकल्प से आगे बढ़ेंगे और जिस प्रकार का पूरे नहीं, मैं बिल्कुल मानती हूँ कि महाराष्ट्र के रिजल्ट हमारी आशा के विपरीत गए हैं और इसमें मुझे कोई संशय नहीं है कि हम शायद महाराष्ट्र में बहुत ज्यादा बेटर कर सकते थे। लेकिन इस बात की खुशी है कि झारखंड में हमारी परफॉर्मेंस अच्छी रही है। इस बात की भी खुशी है कि झारखंड में हमारी सरकार रिपीट हम करने जा रहे हैं। हम सबक सीखते हैं इलेक्शन से और ड्राइंग बोर्ड पर जाकर हम देखेंगे कि क्या हुआ। महाराष्ट्र का इलेक्शन बिल्कुल डिसअपॉइंटिंग है, लेकिन मैं बस यही कहूंगी कि बड़े हैरान करने वाले नतीजे आए हैं। जिस तरीके से लोकसभा में 151 असेंबलीज पे हमारी लीड थी, वो सिमट कर अगर इस नंबर पे आ गई है तो एक प्रश्न चिन्ह जरूर उठता है कि कैसे इतना डिफरेंस आ गया। जो भी सर्वेज चल रहे थे सब कांटे की टक्कर बता रहे थे, जो भी सर्वेज हो रहे थे उसमें महाविकास आघाड़ी को बढ़त दे रहे थे, बात सब बता रहे थे एज है। एक कांटे की टक्कर इस तरीके से हो जाना कहीं ना कहीं थोड़ा आश्चर्यजनक भी है, सवालों के घेरे में भी आता है और मन में एक सेंस ऑफ सरप्राइज है कि जो हम जनता के बीच में देख रहे थे, महिलाओं के साथ देख रहे थे, पुरुषों के साथ देख रहे थे, आक्रोश जो था 1500 रुपए मिलने के बाद भी वो महिलाएं बता रही थी कि हम पे एहसान नहीं कर रहे हैं जिस तरीके से प्रचार कर रहे हैं। और उसके बाद ये इस तरीके के आउटकम आना, आई वुड से हमें कुछ टाइम लगेगा फॉर इट टू सिंक इन। એ રીતે મહારાષ્ટ્રના મતદાર ભાઈ બહેનોને પણ વિશ્વાસ છે અને એના કારણે જે લોકો અનૈતિક જોડાણો કરતા હતા, એનસીપી, શિવસેના અને કોંગ્રેસ, આ તો એક અનૈતિક જોડાણ છે, એવા જોડાણો કરીને પોતે સત્તા હાંસલ કરવાનો પ્રયત્ન કરતા હતા। એ બધા એમનો પનો આજે ટૂંકો પડ્યો છે, એમનો અસ્તિત્વનો સવાલ સામે આવીને ઊભો છે। તો આ વરસાદી ટોપની જેમ જે નીકળી પડતા પક્ષો જેને સત્તા હાંસલ કરવા માટેના એમના જે પ્રયત્નો એ મહારાષ્ટ્રની મતદાર ભાઈ બહેનોને પોતે એમને જવાબ